સ્પીકર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે દ્વારકાના મોડા ભગતની જગ્યામાં, જ્યાં દિન રાત અન્નક્ષેત્ર ચાલુ છે। સવાર, બપોર અને સાંજ 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે। તો ચાલો આજ આપણે નિહાળીએ મોડા બાપાનું અન્નક્ષેત્ર। તમે જોઈ શકો છો, આ છે મોડા ભગતનું અન્નક્ષેત્ર। આ છે મોડા ભગતનો ફોટો। નાના મની હો મારા રે ડોકમાં તું બોલાય નહીં હો તું બોલાય નાના મની હો મારા રે ડોકમાં એકલું જમાય નહીં હો ગુરુદેવ નાના મની હો મારા રે ડોકમાં અવરું હલાય નહીં હો ગુરુદેવ નાના મની મારા છે લોકમાં કૃષ્ણ કનૈયા બાપા હજી એકાદો ભક્તિનું ગાઈ નાખો તો મને કેસમાં મૂકી દે હજી કામ કરી દો સંત મિલન બતાવે જ્ઞાન થી તમે ગોવિંદને ઓળખો હે જ્ઞાન થી ગોવિંદને ઓળખો ગુરુ મારો સકળ ભેદી હે ગુરુજીને પૂછો પ્યારા બતાવે જ્ઞાન સતગુરુની પૂર્ણ દયા વિના સપને ન મળે સત્સંગ થઈ જાય જો ભગવાન ની તો આવે ભક્તિનો રંગ ભક્તિ કે હું ભાવની ભૂખી ભક્તિ કરો પાતાળમાં પ્રગટ હોવા આકાશ ડાબી ડૂબી નહીં રહે કસ્તુરી સતી ચોરાલ કે હું જે સફરી જસાવર ફરી સતી ચોરાલ કે હું જે સફરી ભાઈ જસાવર ફરી જેને દીધે મારા નેણલા ઠરે એવા માણસનો હે પડ્યો સતી ચોરાલ કે હોજાને હલખના એ હોજાને હડખડા જેની હાડુમાં નહીં હલકી વાત માણસને મોડા કેમ મળી ગયા અમે મારે સરગાપુરનો એ જાય દશા સ્વર્ગમાં સીધાવે છે તારું હયું લાગી હાથ બનીને હું આવી એ ભટવા અદાવના રે જબડા રે ભાઈ એવા રે હતા અદાવના રે જબડા હા એવા હતા ધર્મ પાપ મારે કશું માનવીર જાણતા નહોતા એટલો સંતો વીરલા જાણતા 5 વર્ષે પારણા બંધાતા 4 વર્ષે સગપણહીણા થાતા 5 પારણા બંધાતા કોઈ હક પણ થાતા 1000 વર્ષે માનવીના લગ્ન થતા 1000 વર્ષે લગ્ન થતા અંધાના બીજ નોતા કે અંધાના એ બીજ નોતા ગાયું ને ભેંસો હાથી ને હનુમાન જઈ પીણા દુધરા પીતા દિવસ ગુજારતા રે અદાવના રે ડુગડા ભાઈ આવતા રે તો કોઈ વીરલા એ જાણતા 1000 લગ્ન થતા કરોડું વર્ષ માનવી જીવતા એ 1000 લગ્ન થતા કરોડું વર્ષ એમ તો હું તમારો હુકમ લઉં નોટા સાંદા નોટા સાંદા નોટા સૂર્ય હિલાના પર કાઢ હાચું વખત હાચું હિરા
પ્રતાપ હતા દયાના પ્રતાપે રે એ વાણી બોલે સંતો દયારા પ્રતાપ વાણી બોલે ભક્તો કૃષ્ણ કનૈયા દ્વારકાના કઈ ડોક્ટર અહીં આ મૂળા બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર ચાલે છે. ત્યાં 24 કલાક જમવાનું હોય છે અને અહીં લોકો બપોરે વિશ્રામ પણ કરે છે. તમે જોઈ શકો છો બે વાગે 3 વાગે સતત જમવાનું ચાલુ હોય છે અહીં. મચ્છુમાન ક્ષેત્ર તમે જોઈ શકો છો અત્યારે જમવામાં ચૂરમું, ગુંદી, ગાંઠિયા, રોટલી, શાક, દાળ ભાત, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. અહીંના કે સેવા આપવા માટે આવ્યા આઈના જ છે દ્વારકાના આરંભડા ગામના આરંભડા ગામના. ગુરુનાથમાં સેવા કરવા આવીએ જ્યારે ટાઈમ મળે ત્યારે. અરે વાહ. રબારી રબારી પૂનમમાં હોય, અમાસમાં હોય. સારો જ છે ગ્લાસ તમ તો નંદ. આખી સમાજમાં હોય સેવા, આખા સમાજમાં સેવા માટે આવે ને. સેવા કરવાની. એક બાપા ઓલી બાજુ છે. બધી જગ્યાએ સેવા માટે જાઓ. બધે માટે જ્યાં હોય ત્યાં જવાનું સેવા. સરસ. લીલી પરકમાળમાં વહી જાય અહીંયા આવી રીતે વિવિધ સેવાઓ આપો. ત્યાં સેવા કરી જાય. વાહ. ખોડિયાર વાળા, રાજકોટ વાળા એનામાંય કરી જાય. ભવનાથમાં ખોડિયાર વાળા આવે ન્યાય કરી. એવું નહીં કે આ ગ્રુપ ફિક્સ ગમે તે જગ્યાએ મળે કાંઈ અહીંયા પોગી જવાનું. વાહ. ક્યાં ગામનો ડાયરો? રાજકોટના. હાલીને આવ્યા કે એમને? એમને 5 વર્ષ હાલીને આવ્યા. ફલા ગામના હાલીને. હે દ્વારકાધીશ. કેટલા દિવસ થયા? 4 દિવસે હાલીને પગી ગઈ. શું કેવી અનુભૂતિ થઈ? આમ હજી એમ થાય કે હજી એકાદ વાર હાલીને આવશું? વાહ વાહ. દયા હોય, સાચી વાત છે. તો જ પગાય ને. હા અને એની કૃપા વગર તો ન જ થાય. સારું, તમને દ્વારકાધીશ હિંમત દીએ.
અહીં તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં રસોઈ બનાવવામાં આવે છે. અહીં ગુંદી બનાવવામાં આવી રહી છે. ગુંદી આ તમે જોઈ શકો છો બકાલું. ટમેટા, રીંગણા, મરચાં, શું કે ડાયરો મોજમાં. જય દ્વારકાધીશ બધાને. અહીંના જ કે બાર ગામના? ગોંડલના. અહીંયા સેવા દેવા માટે. વાહ, તમારું આખું ગ્રુપ આવ્યું હશે? 10 ભાઈઓ. દર વર્ષે આવો છો? ભાઈ ગોંડલથી. જય દ્વારકાધીશ. ગોંડલથી અહીંયા છે પોકી ગયા એમને સેવા દેવા? સારું કહેવાય ને. કેટલા દિવસ રહેશો અહીંયા? કાલ સાંજ સુધી. હા, 3 દિવસથી આવ્યા છો. અહીંયા આખો દિવસ રહે ને? આજે હજી પહેલી થઈ. શું કે ડાયરો? ક્યાં ગામ? મજોટના. વાહ, અહીંયા સેવા દેવા માટે. વાહ, હાલીને આવ્યા? હા હા હા. કેટલા દિવસે પહોંચ્યા હાલીને? 10 વાગે પહોંચી ગઈ. દર વર્ષે આવો છો કે પહેલી વાર? 3 વર્ષથી. હજી આવવાની ઈચ્છા? ઈચ્છા પાકી કા? શું કે દ્વારકાધીશ? ક્યાં ગામનો તમે? એક જ ગામનો. મજોટ. ઈ કયો તાલુકો આવ્યો? મજોટ એટલે રોલના છે. હા હા. બધા હાલીને આવ્યા? શું કે મહારાજ? શું કે જય દ્વારકાધીશ? ક્યાં ગામના? ભાદરા. એટલે એ ક્યાં તાલુકો? જોડિયાનો. હાલીને આવ્યા? કેટલા દિવસે પહોંચ્યા? 5 દિવસે. દર વર્ષે આવો છો? પહેલી વાર. હા. હવે દ્વારકાધીશ શું કે આવશો બીજી વાર હાલીને? હા, હિંમત છે ને. વાહ. હવે આપણે જોઈએ આ બાપાની સેવા તો બધા કરતા ઉત્તમ છે. શું કે બાપા? જય દ્વારકાધીશ. સતત અહીં
આ તડકામાં ઊભા છે આ બાપા, તડકામાં સતત સવારના ઊભા છે અહીંથી. શું કે જય દ્વારકાધીશ? જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. દાદા ગ્લાસ ખાલી કરી નાખો દાદા, દેખાય હા. નહીં મને, દેખાય ને દાદા, ગ્લાસ ખાલી હેઠોનો આગળ કઈ. આ દાદાનું કામ તમે જોઈ લ્યો, સતત તડકે ઊભા રહી અને બધાને અહીં ગ્લાસ મુકાવે છે અને હેઠવાળ આ ડોલમાં નાખવા માટે કહે છે. સવારના ભગવાન સાચો, ભગવાન સાચો. અમે નથી ઊભા, સાયડો ભગવાનનો છે. નાખી દે દાદા, ભગવાનનો સાયડો છે, તડકે નથી, ભગવાનનો સાયડો છે. સતત અહીંયા હું ઊભી છું, આપણે 2 મિનિટ નથી ઊભી શકતા. સતત સવારના દાદા અહીં તડકે ઊભા રહીને સેવા કરે છે. હેઠવાળો હું માડી, હું આગળ બોલું છું, બરોબર બોલું છું દાદા. ખાલી ગ્લાસ નાખ દાદા બેન. અહીંના જ છો બાપા? આઈને અહીંના જ ને. ભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા. વાહ, દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા. રેડી બાપા, જો તડકે સતત ઊભા છે, આપણે 2 મિનિટ નથી રહી શકતા. જય દ્વારકાધીશ. ક્યાં ગામના? અહીંના ગોંડલના. વાહ, અહીં સેવા દેવા માટે બધા ગોંડલના? વાહ, જુનાગઢની છે, જુનાગઢથી છે. વાહ વાહ, જુનાગઢ જોયું છે હો, પણ તો આવશું પાછા અમે. વાંકાનેર. હા, મોરબી વાંકાનેર. આ સેવા કરો તમે. વાહ. અહીં સેવા દેવા માટે આવો. અહીં ગોંડલ ને જુનાગઢ થી ને તમે અહીં સેવા દેવા માટે આવ્યા. વાહ વાહ, ભલે ના સેવા એ થાય ને, એ બાને કામનું કામ ને સેવાની સેવા, એ તો ભલે. બધા જાઉં મારે